નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વિભાગ નંબર એ થી 80 ગુણના જે પ્રશ્નપત્ર છે તેની શરૂઆત કરીશું, જેની અંદર તમને પ્રશ્ન નંબર 1 થી 24 સુધીના જે પ્રશ્નો છે એ મિત્રો એક એક ગુણમાં પૂછાવાના છે। તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ, જે વિકલ્પ સ્વરૂપે છે। પહેલો પ્રશ્ન છે કે કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે? તો તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન છે કે NO3। બીજું છે નીચેનામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે? તો અહીંયા તમને આપેલું છે તેમાંથી સાચો મિત્રો જવાબ આવે છે 2 અને 3, એટલે કે પ્રોપીન અને પ્રોપાઇન, એટલે કે ડી ઓપ્શન સાચો છે। ત્રીજું છે નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન એટલે કે પાચન શરીરની બહાર કરે છે? તો આવશે બિલાડીનો ટોપ। એના પછી મિત્રો ચોથું છે 1 kHW બરાબર ખાલી જૂલ, તો જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁶ જૂલ। પાંચમું છે ગોલી અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય? તો એને મિત્રો દર્પણ મુખ કહેવાય છે। છઠ્ઠું છે આંખમાં આવતા મોતિયા માટે શું સૂચવે છે? સાચું છે। તો મિત્રો આપેલ તમામ સાચા છે, એટલે કે આંખનો લેન્સ દૂધિયો બને છે, વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે, સર્જરી દ્વારા નિવારી શકાય છે। હવે ખાલિયા પૂર્ણ કરવાની છે, જેની અંદર સાતમું છે ફુલરીનમાં ખાલિયા કાર્બન પરમાણુ આવેલા છે? તો મિત્રો 60। આઠમું છે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય શું છે? તો 220 વોલ્ટ। નવમું છે જૈવિક ઉદ્દીપકને ખાલિયા કહેવાય? તો એને ઉત્સેચક કહેવાય। 10મું છે મનુષ્યના વાય રંગસૂત્રની હાજરી ખાલિયા આવશ્યક છે? તો નર। 11મું છે અંતર્ગોળ લેન્સ હંમેશા વસ્તુ કરતાં ખાલિયા પ્રતિબિંબ આપે છે? તો નાનું। 12મું છે બેડમિન્ટનની રમતમાં ધ્રુવરાજ સિંહ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ ખાલિયા ધાતુનો બનેલો હશે? તો મિત્રો બ્રોન્ઝ મેડલ હોય છે તે કોપર એટલે કે Cu+N નું બનેલું છે। ખરા ખોટા જોઈ લઈશું, જેની અંદર મિત્રો પહેલું છે મેગ્નેશિયમ હવામાં જગારા મારતી વાદળી જ્યોત સાથે સળગે છે? તો વિધાન કેવું છે? ખોટું છે, બરાબર, મેગ્નેશિયમ નથી સળગતું। 14મું છે બટાટાના કદની સપાટી પર અલિંગી પ્રજનન માટે ઘણી કલિકાઓ આવેલી હોય છે? તો આ વિધાન સાચું બને છે। 15મું છે પ્રતિબિંબને લગતા વિદ્યુત સંદેશા મગજને પ્રકાશી ચેતાઓ દ્વારા મળે છે? તો વિધાન સાચું છે। 16મું છે એસિડ અને પાણી વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે? ના, તો વિધાન ખોટું બને। હવે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે। 17મું છે વટાણાના સૂત્રાંગો કયા પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે? તો વટાણાના સૂત્રાંગો છે એ સ્પર્શાનુવર્તન પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે। 18મું છે કયા સજીવમાં પુનર્સર્જન અને કલિકા સર્જન બંને પ્રકારના અલિંગી પ્રજનન જોવા મળે છે? તો જવાબમાં આવશે હાઇડ્રા સજીવમાં પુનર્સર્જન અને કલિકા સર્જન બંને પ્રકારની અલિંગી પ્રજનન જોવા મળતું હોય છે। નેક્સ્ટ પ્રશ્ન છે 19મું છે નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની હોય, તો તે છે ખૂણો ઈ વક્રી ભવનાંક કોણ, બરાબર। 20મું છે મિત્રો, જેની અંદર જોઈશું આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે, તો દરેક ટુકડાને સમાંતર જોડતા પરિણામી અવરોધ આર હોય તો મિત્રો R/R1 ગુણોત્તર જણાવો? તો એનું ગુણોત્તર મિત્રો આપણો જે છે તે આવશે 25 જવાબ આવે છે। જોડકા જોડવાના છે, જોડકાની અંદર મિત્રો જોઈએ તો લંબ મજ્જા, તો એમાં આવશે લાળ સ્ત્રાવનું નિયંત્રણ, અને અનુમસ્તિષ્ક, તો તેમાં મિત્રો આવશે શરીરનું સમતોલન। નેક્સ્ટ છે 23મું છે ઘાસ, પુષ્પો અને ચામડું, તો જવાબ આવશે જૈવ વિઘટનીય, અને ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક, તો આવશે જૈવ અવિઘટનીય। હવે આપણે વિભાગ બી જોઈ લઈએ, જેની અંદર મિત્રો પ્રશ્ન તમને અહીં આપેલા છે 25 થી 37, દરેક પ્રશ્નના 2 ગુણ છે। 25મું છે મોસ્ટ આઈએમપી શ્વસન અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે છે? તો મિત્રો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે। પાચન દરમિયાન મિત્રો ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજિત થતો હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થ હોય છે,
આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. તો આ પ્રક્રિયાને મિત્રો શું કહેવાય? શ્વસન કહે છે. અને આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ પણ કહેવાય છે. અને એનું મિત્રો અહીંયા રાસાયણિક સૂત્ર પણ આપેલું છે. એવી રીતે મિત્રો 26મો પ્રશ્ન છે કે તમે ચોક્કસપણે નિસ્તેજ એટલે કે ઝાંખા તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે. તો એનો મિત્રો જવાબ આપણે લખી શકીએ કે નિસ્તેજ એટલે કે ઝાંખા છે એ તાંબાના વાસણો ઉષ્માક્ષેપક કારણે કાર્બોનેટનું લીલું સ્તર મિત્રો છે એ લાગે છે. તેને લીધે વાસણો ઝાંખા પડે છે. આથી લીંબુ કે આંબલીના રસમાં રહેલી એસિડની મદદથી વાસણોમાં સાફ કરતાં ઝાંખા પડેલા વાસણોની ચમક છે એ પાછી આવી જતી હોય છે. હવે જોઈશું 27મો છે ઉત્સેચકો એટલે શું? પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો મિત્રો જૈવ રાસાયણિક ઉદ્દીપકોને ઉત્સેચકો કહેવાય. ઉદાહરણ જોઈએ તો પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો કાર્બોદિત, લેપિડ અને પ્રોટીનનું સાદા દ્રવ્યો અને શોષણ થઈ શકે છે તેવા સ્વરૂપમાં વિઘટન કે પાચન પણ થતું હોય છે. 28 છે મિત્રો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એના પણ તફાવત છે મિત્રો, આ રીતે આપી શકાય, ખાસ જોઈ લેજો. 29મો છે પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકારો અને તેના ઉદાહરણો આપો. તો મિત્રો અહીંયા એકલિંગી પુષ્પો તો કે જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહેવાય, જેમ કે પપૈયું, તરબૂચ. જ્યારે દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પો જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. ધારો કે છે જાસૂદ, રાઈ કે ધતુરો. 30મો છે મિત્રો ટિન્ડલ અસર ટૂંકમાં જણાવવાની છે, સમજાવવાની છે. તો એના વિશે પણ આપણે સરસ મજાનો પ્રશ્નનો જવાબ આ રીતે ટિન્ડલ અસર વિશે અને એના ઉદાહરણ સાથે સમજૂતી મેળવી શકાય. એના પછી મિત્રો 31મું છે અહીંયા મિત્રો જે 2 ઓહમ છે, 3 ઓહમ, 6 ઓહમ અવરોધનો કેવી રીતે જોડશો કે જેથી પરિણામ અવરોધ 4 ઓહમ મળે, બરાબર? એનો પણ જવાબ મિત્રો આ રીતે મેળવી શકાય છે, ખાસ મિત્રો જોઈ લેજો. પછી 32મો છે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરી તેનું સૂત્ર અને એકમ જણાવવાના છે, મોસ્ટ આઈએમપી છે મિત્રો. 33મો છે ઇલેક્ટ્રોનિક મેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ બાબત પર આધાર રાખે છે. તો એના વિશે પણ મિત્રો સમજૂતી મેળવી શકાય આ રીતે. 34મો છે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકાય, તેની 2 પદ્ધતિઓ સમજાવવાની છે, બરાબર મિત્રો. 35મો છે પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તર જણાવવાના છે. પછી લસિકા એટલે શું? તેના પણ કાર્ય લખવાના છે. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો, આ રીતે એનો પણ જવાબ આપી શકાય, ખાસ મિત્રો તમારી બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે. 37મો છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ નહીં લાગે એની પણ સમજૂતી આપણે આવી રીતે આપી શકીએ છીએ. તો આ વાત કરી આપણે વિભાગ નંબર A અને Bની. હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, તેમાં વિભાગ C અને Dની સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈશું. તો ચાલો મિત્રો, આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.